આ લ્યો બાપાની બંડી. ચિંતી આંગણામાં દીધી બે બંડી, બંડીના સ્વાગતે હું સાજા કરું. અરે ઉભા થાઓ કે બેઠા બેઠા જ ગીતો ગાઓ. હા લે લે, હરકમાં ને હરકમાં હું ભૂલી ગઈ કે હું પૈડી છું. લે બેઠી કર, બેઠી કર એ મારા રોયા, બેઠી કર. એ ભોગલા કહું છું, આ કેવું પડે, આપણું તો જીવતર બદલાઈ જાય કા. અરે આપણા તો આખા દી ફરી ગયા હવે. એ પણ તું ફરવાનું બંધ કર ને મારા રોયા. આ લ્યો બાપાની ચમત્કારી બંડી છે. દીદી હમણાં ઢગલો જો કાઢું રૂપિયાનો. કાઢો કાઢો. એટલે આ ખીચામાં હાથ કાનો જાય? ઈ તો ન જાય. કા વખત આવે ને ત્યારે જ જાય. તે વખત કઈ આવશે? મને મારા માતાજીનો હુકમ છે કે કાના, તારે ત્યાં જયારે ઘોડિયું બંધાય ને એ પછી જ બંડીના ખિસ્સામાં હાથ નાખવાનો. ઈ પેલા જો કોઈ ખિસ્સામાં હાથ નાખશે ને તો તમે ઉકલી જાઓ. મેં તમને બંડી દીધી ને, તો હવે મારી શરત પૂરી કરો. હા પેલી કડવીનો હાથ મારા હાથમાં આપી દો. હાલો હાલો. હા હા, હમણાં લઈ આવો મારી દાદા રંગીને. ઉભો રે. આજો આવી. આવે આવે. લે, આ દૂધે ધોઈને દીધી મારી છોડીને. દૂધે ધોઈ તોય કાળી. આ કેવત છે, તું કામ જાને ત્યાં તારી અક્કલના બધા પ્રદર્શન કરાસ તું. જા જા જા, તું લઈ જા. બાજુ હાલ ને મારી હારે. હું છું ને, એનું શું કામ છે? હાલ. આવતે મહિને આપણે જેસર જાશું. હા હા, હું પણ આવીશ. બા, હું અગાસીમાં પતંગ ઉડાડવા જાઉં છું. ભલે બેટા, પણ પાળી પર ચડતો નહીં. હા હા બા. એ પડી જશ. સીતારામ સીતારામ સીતારામ. કાકી કાકી, મનિયો પતંગ ઉડાડતા નીચે પડી ગયો. હા, નીચે પડી ગયો. બેટા, મારા દીકરા, તને શું થયું? હા હા, શું થયું તને? અરે જલ્દી કોઈ ડોક્ટરને બોલાવો. દીકરા, તું બોલતો કેમ નથી? બોલતો કેમ નથી? શું થયું? શું થયું બેન? પડી ગયો. ક્યાંથી? મેડી ઉપરથી પડી ગયો ડોક્ટર સાહેબ. શું થયું બેટા? કાઈ નહીં. મારે તો માનવામાં જ નથી આવતું કે આટલે ઉપરથી પડે ને કઈ વાગે નહીં. કાંઈ ચિંતા કરવા જેવું છે નહીં. જરૂર પડે તો મને બોલાવી લેજો. બા, હું પરણાન તો એક બાવાએ મને તેડી લીધો. કોણ હતો એ બાવો દીકરા? હું એને ઓળખતો નથી. સફેદ વાળ ને સફેદ દાઢી હતી. મારો દીકરો. આપણે કોઈ દિવસ કોઈનું ખરાબ કર્યું નથી, એટલે ભગવાને આપણા દીકરાને બચાવી લીધો છે. આપણે આપણા દીકરાને હંધાઈ સાધુને બતાવી દેવું, એટલે ખબર પડી જાય કે કોણે એને બચાવ્યો છે. ભલે. બાપા, આશ્રમમાંથી આંબાએ 3000ની ચોરી કરી. હે અંબા, આશ્રમમાં ચોરી કરી? અરે વાલા, જે આશ્રમમાં તે ખાધું પીધું ત્યાં ખોદ્યું. અરે બાપા, અમે તો પોલીસને જાણ કરી દીધી. અંબા, બોલ, હું કામ ચોરી કરી? બોલ, કેમ બોલતો નથી? બાપા, મારી દીકરીના 15 દિવસમાં લગ્ન લેવાના છે અને મારા ઘરમાં રાતી પાઈ નથી બાપા, એટલા હાટું મેં ચોરી કરી બાપા. આ સાહેબ ચોર નથી, એની દીકરીના લગ્ન હતા અને થોડીક મજબૂરી હતી એટલે એને આ કામો કર્યો. લ્યો સાહેબ, 3000 રૂપિયાની ચોરી કરી છે ને આ 2000 રૂપિયા મારા તરફથી. એની દીકરીના લગ્ન છે એટલે એને તમે હાંચવીના ઘર સુધી મૂકી આવજો, એને મારતા નહીં. બાપા, એ મારા પર છોડો, એની ચિંતા કરતા નહીં. બીજું કઈ કામ હોય તો કયો. હજુભાઈ. હા બાપા. ચા પાણી પીવા છે ને? હા. જરા માવલા, જરાક ચા હારી બનાવજો. વજુભાઈ એવા છે, આપણી મહેમાન થયા છે. બાપા સીતારામ. સીતારામ સીતારામ આંબાભાઈ. બાપા સીતારામ. સીતારામ મળી અખંડ સૌભાગ્યવતી. બાપા, અમારા દીકરીને જમાઈ છે. તમે આપેલ ખર્ચથી મારી દીકરીના લગ્ન થઈ ગયા.
હું ધંધો કરો છો વાલા? હીરા ગાઉં છું બાપા. હા, સારું સારું વાલા. બાપા તમે આશીર્વાદ આપો તો ઘરની ઘંટીયું થાય. હા વાલા, સીતારામને ધ્યાનમાં રાખો અને સીતારામનો ડર રાખો. એટલું કરશો ને વાલા તો તમારી ઘરની ઘંટીયું થાહે, મંજીરોડા જેવા નામ થાહે અને તમારી પરદેશમાં પેઢીયું થાહે મોટી મોટી. પણ મારા વાલા સીતારામને ધ્યાનમાં રાખજો. એમને આશીર્વાદ આપો બાપા. મારા ખૂબ આશીર્વાદ છે આંબાભાઈ. દેવા વાળો તો સમરથ ધણી છે બાપા. સીતારામ સીતારામ બાપા. મધુ, હા બાપા. ચાનું શું થયું? મૂકી દીધી બાપા. હાથ પાડ હે માવલા. ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી આજે કલકત્તાની મુલાકાતે ગયા છે. એક વિશેષ સૂચના. હમણાં જ પ્રાપ્ત થયેલા સમાચાર મુજબ ભારત પાકિસ્તાનની સરહદે યુદ્ધ શરૂ થઈ ગયું છે. આપણા જવાનો તેમને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. ભારતની જનતાને અપીલ છે કે ઉદાર હાથે ફાળો આપી સરકારને મદદ કરે અને આપણા જવાનોનો ઉત્સાહ વધારે. હાલના સંજોગોને ધ્યાનમાં લઈ વડાપ્રધાને આજે તેમની પેલા માવલા. એ માવજી. આવ્યો બાપા. સીતારામ બાપા. સીતારામ. માવલા, અત્યારે તું મોટા ભાઈના ઘરે જા અને એને કે કાલ સવારે આખા ગામમાં ઢંઢેરો પીટાવે. આપણે આ મઢીનું લીલામ કરવાનું છે. કઈ મઢી બાપા? આપણી પાસે છે 2-4 મઢી. આ મઢીનું લીલામ કરવાનું છે. જા. સાંભળો બાપા બજરંગદાસજીના આશ્રમના સરસામાન અને માલ મિલકતની તથા આશ્રમ અને જમીનની હરાજી કરવાની છે. જે કોઈની ઈચ્છા હોય ઈ આશ્રમમાં આવી જાય. મને તો કઈ સમજાતું નથી. બાપા શું કરવા માંગે છે? બાપાએ હરાજી હું કામ કરાવી હશે? અરે બાપાને કઈ નાણાંની જરૂર હોય તો મોટા ભાઈ તમે જ પૂછી જુઓ ને. હાલોની આપણે જ બધા પૂછી આવીએ. હવે તમે બધા દોઢ ડાયા થાવમાં. બાપા કોઈનું માને એવા નથી. મોટા ભાઈ તમે હવે એમ કહો કે આપણે હવે કરવાનું શું? આપણે એક કામ કરીએ. બાપા જે આશ્રમનો માલ સામાન વેચવાના છે ને એ આપણે જ વેચાતો લઈ લઈએ ને થોડા દી પછી ઈ જ માલ સામાન આપણે આશ્રમમાં પાછો મૂકી દેવું. શું લાગે છે? તમારી વાત તો હાવ હોનાની છે. બાપા તો ગામને ખવડાવીને રાજી થાય છે. આ એક વાત સમજાતી નથી. બાપાને એવી રીતે હું પૈસાની જરૂર પડી હશે કે આમ આશ્રમને માલ સામાનની હરાજી કરાવવા હારું ઢંઢેરો પીટાવ્યો. નક્કી બાપા કઈ મુશ્કેલીમાં છે. એ કામમાં કુઈટા, આ તારા છોકરા ભૂખ્યા થયા છે. કહું છું ગામમાં જા અને થોડો ઝાડ બાજરો લેતો આવ તો હું આને ખાવા ભેગા કરું. સીતારામ બાપા સીતારામ. એ સીતારામ સીતારામ થી તારું પેટ ભરા હે, આ તારા છોકરાઓનું નહીં. અરે તો હું કામ ચિંતા કરે છે? આ બાપા સીતારામ જગત આ ખાઈને ભૂખા ઉઠાડે, કોઈ દી ભૂખા હુવાડે નહીં. એ જેથી પેટ ભરા હે ને એ દીની વાત. અટાણે આ મારા છોકરા ભૂખા મરે છે એનું હું. અરે બાપા સીતારામ જેવો ધણી છે, હંદાય હારાવાના થાય. ભગતડા, આ મારે આમ ને આમ આ તારા બાપાના ભરોસે જીવવું પડ્યું ને તો એક દી મારે ને મારા છોકરાઓએ કૂવો પૂરવો પડશે. અરે ધીરી ખમ, હમણાં બાજરો લઈ આવું છું. જા મારું પેરણ લઈ આય. બાપાની હું મદદ કઈ રીતે કરું? હું તો રહ્યો ગરીબ માણસ, મારી આગળ તો આ 20,000 રૂપિયા છે. હાલો એક દી હું કે મારા છોકરાઓ નહીં ખાઈએ તો ભૂખે નહીં મરી જાય. સાંભળો ભાઈ, સાંભળો. બાપાના આશ્રમના માલ સામાનની આજે હરાજી કરવાની છે. આમાંથી જે કોઈ ભાઈ મોટી બોલી બોલશે ને એને આશ્રમનો કિંમતી માલ સામાન, આશ્રમ અને જમીન સોંપી દેવામાં આવશે. આ જુઓ ભાઈઓ, સૌ પ્રથમ આ પિત્તળના 3 બેડા. બોલો, બોલી બોલો બાપા, બોલી બોલો. 200 રૂપિયા. 200 રૂપિયા. બાપલિયા બોલો, બોલો. 300 રૂપિયા. 300 રૂપિયા. બોલો, બોલો. 400 રૂપિયા. 400 રૂપિયા. હા બોલો, બોલો ભાઈ, વધુ બોલો. 400 રૂપિયા એક વાર, 2 વાર અને 3 વાર. આ લઈ જાઓ.
અને હવે ભાઈ આ આશ્રમના ગાદલા, ગોદડા, રજાઈ, બોલો બોલો, બોલી બોલો, બોલો બોલો ભાઈ, બોલો બોલો. 200 રૂપિયા. 200 રૂપિયા, 200 રૂપિયા ભાઈ, આગળ બોલો. 300 રૂપિયા. 300 રૂપિયા, વાહ, આગળ બોલો. 400 રૂપિયા. 400 રૂપિયા, બોલો ભાઈ, બોલો. 1000 રૂપિયા. 1000 રૂપિયા, બોલો ભાઈ, બોલો. હવે કોઈ વધારે બોલો. 1000 રૂપિયા એક વાર, 1000 રૂપિયા 2 વાર, અને 1000 રૂપિયા 3 વાર. લ્યો, મારો માણસ આવી લઈ જાય પછી. હા હા, ભલે. અને હવે બજરંગદાસ બાપાના અંગ માથેનું આ ઝારણ, આ બંટી, બોલો ભાઈ, બોલો. 5 રૂપિયા. 5 રૂપિયા, બોલો ભાઈ, બોલો. 10 રૂપિયા. 10 રૂપિયા, બોલો ભાઈ. 15 રૂપિયા. 15 રૂપિયા, બોલો ભાઈ, બોલો. 20 રૂપિયા. 20 રૂપિયા. 20 રૂપિયા. 20 રૂપિયા, બોલો બોલો, આગળ બોલો. ભાઈ કેટલી બંડી છે, કેમ બોલતા નથી? બોલો ભાઈ, બોલો બોલો, કાંઈ તો બોલો. આ બાપાની બંડી છે, બોલો ભાઈ. રૂપિયા એક વાર, 20 રૂપિયા 2 વાર, 20 રૂપિયા 3 વાર. હવે ભાઈ આ આશ્રમનો પટારો 1000 રૂપિયા. 1000 રૂપિયા, બોલો ભાઈ, બોલો, આગળ બોલો. 2000 રૂપિયા. 2000 રૂપિયા, આગળ બોલો. બોલો ભાઈ. બાપાની બંડી. આ તારા બાપાની બંડીના હું બટકા ભરું? અરે નિરાંતે મારી વાત તો સાંભળ. આ 2 દી પહેલા બાપાએ ઢંઢેરો પીધાવ્યો હતો કે આશ્રમના હંધાએ માલ સામાનની હરાજી કરાવવી છે. હવે તું જ વિચાર કર, આ બાપાને એટલી તે કેવી જરૂર પડી હશે કે આશ્રમના માલ સામાનની હરાજી કરાવી. આજ દી લગણ બાપાએ ભૂઈખાને રોટલો ખોડાવ્યો છે, આશરો આપ્યો છે, એટલે બાપાને મદદ કરવા હારું મેં 20 રૂપિયામાં હરાજીમાં બંડી લીધી. એ કરણ દાનેશ્વરીના દીકરા, આ ઘરના છોકરા ઘંટી ચાટે છે ને તું 20 રૂપિયામાં બંડી લઈ આવ્યો. આ તારા છોકરાઓનું હું કરું? માજન વાડે મૂકી આવું? એ મારા માવતર, આ બગડલા હારે મને ક્યાં પૈણાવી? આના કરતા તો મને લગન મંડપમાં કાળો નાક કાઢ્યો હોત ને તો હારું થાત. એ મારા માવતર, તમે મને બચપણમાં દૂધ પીતી કર્યું હોત ને તો આને આગળ તો હું પગલું ના મૂકત. ના તારા બાપની બંડી. આ તો 300 રૂપિયા છે. જોયો બાપાનો પરચો જોયો ને? અરે ગાંધી, જે બાપાને તે આટલી ગાળો દીધી એ જ બાપાએ આપણી મદદ કરીને. સાચી વાત છે, મેં ગાંડીએ ઘણી ગાળો દીધી બાપાને. બાપા મેં તમને ઘણી ગાળો દીધી. હે બાપા, મારા અપરાધ માફ ન થાય એવા છે. બાપા
બાપા તમે તો મોટા મનના છો. બાપા મને તમારી દીકરી ગણીને માફ કરી દેજો. હે બાપા, આજથી હું નેમ લઉં છું કે તમારો દીવો કર્યા વગર પાણી નહીં પીવું. હે બાપા, મને માફ કરી દો. એકવાર બાપા સીતારામ બોલ, તારો મનખો ઉતરી જાય. બાપા સીતારામ, બાપા સીતારામ. બાપા સીતારામ. વાહ, તમારા જેવા સંતને તો રાષ્ટ્રીય સંત કહેવા જોઈએ. સાધુ, સંત, ફકીર આ બધું પછી સાહેબ. પહેલા તો દેશની ભક્તિ અને રાષ્ટ્ર ધર્મ જેવો સાહેબ કોઈ ધર્મ નથી. આજે મારા દેશના સીમાડા ઉપર મારા વીર જવાનો ગોળીઓ ખાતા હોય અને હું અહીંયા બેસી રહું તો સાહેબ મારી સાધુતા લાગે. મારાથી જે કંઈ બની શક્યું છે એ સાહેબ હું આપના ચરણે ધરવા આવ્યો છું કે મારા રાષ્ટ્રને, મારી ભારત માતાને મારી રજ જેવી રકમ પણ કામ લાગે. આ દેશના ધર્મ ધુરંધરો એમના હૃદયમાં એવી ભાવના જ્યારે લાવશે કે આ ધર્મ મંદિરની જે ધજાઓ છે એના જેટલું જ આ રાષ્ટ્રધ્વજનું મહત્વ છે, ત્યારે વિશ્વની કઈ મહાસત્તાની મજાલ છે કે આ દેશ સામે આંખ ઊંચી કરીને જોઈ શકે. જાગશે, જાગશે સાહેબ. એવા જોગંદરો જાગશે, એવા સુરવીરો જાગશે. આ તો ભારત વર્ષની જન્મભૂમિ છે. આ ભૂમિ તો બહુરત્ના વસુંધરા છે સાહેબ. લ્યો ત્યારે, જય સિયારામ.